મેવાડની અંદર એક લોહગઢ કરીને ગામ હતું અને લોહગઢની અંદર ઘણા રજપૂતો રહેતા હતા અને એ ગામની અંદર નાનક સબલા રાજ કરતા હતા અને લોહગઢની અંદર એક ભૈરવસિંહ નામના રજપૂત રહે છે જે વાલ્મીક ઋષિએ એક કુશમાંથી સીતાજીના પુત્રને ઉત્પન્ન કર્યા હતા એના વંશના એવા ભૈરવસિંહ પણ રહે છે અને લોહગઢના રાજા નાનક સબલા લોહગઢનું રાજ્ય કરે છે અને એ નાનક સબલા આજ કચેરીમાં પધારે છે ધનની નાની સબસની લાગતી રે રાજા રે બોલાવે પરદાન આવજો રે રાજાના બોલાયા પરદાન આર્યા રે અરે મહારાજાને પ્રણામ અત્યારે રાજ દરબારમાં મને હું બોલાવ્યો અરે પ્રણામ પ્રધાનજી પ્રણામ અરે હા પ્રધાનજી અરે આ મારી લોહગઢની રયત આપ કન્યા અને પાઠશાળાના શું સમાચાર છે? અરે મહારાજા આપણી લોહગઢની પ્રજા બધી આનંદ મંગલ કરી રહી છે અને આપણી કન્યા શાળા પાઠશાળા બધી સારી રીતે ચાલી રહી છે મહારાજા અને બધું સારી રીતે હાલી રહ્યું અને તોય મહારાજા આપણું મુખ ઉદાસ જણાય અરે મહારાજા આપણા મુખ ઉપર એટલી ચિંતાનું કાક તો કારણ હશે ને અરે હા પ્રધાનજી
અરે પ્રધાનજી, અરે મેં તમને લોહગઢના પ્રધાન બનાવ્યા. અરે આખો વ્યવહાર આખો અને દિન રાત મારી હારે રહ્યો, અને આ મુખની ઉદાસીનું કારણ તમે ન જાણતા? અરે મહારાજા, એમ તો અમને નાના માણાને બધી ખબર હોય, પણ આ નાનું મોઢું તમારા જેવા મોટા માણાને હમું કેમ બોલીએ કે મહારાજ, કેમ બોલીએ કે? અરે પ્રધાનજી, અરે રાજ જોયા, રજવાડા જોયા, અનેક કુંવરી જોઈ, પણ પ્રધાનજી મારો કુંવર અત્યારે ઉંમર લાયક થઈ ગયો છે, અને મારા કુંવરને શોભે હવે એક પણ કુંવરી મને નજરમાં નથી આવી. માટે પ્રધાનજી, આ ચહેરાનો ઉદાસીનું કારણ આ છે. અરે મહારાજ, એમાં ચિંતા કરવાની જરૂર ન હોય મહારાજ. જો તમે કહેતા હોય તો આ નાના મોઢે મોટી વાત કરી દો મહારાજ, નાના મોઢે મોટી વાત કરી દો. અરે મહારાજા, આપણા નગરની અંદર ભૈરવસિંહ નામનો રજપૂત રહે છે, એમની દીકરી ઉંમર લાયક અને તમારા પુત્રને શોભે એવી છે મહારાજ, તમારા પુત્રને શોભે એવી છે. હું વાત કરો પ્રધાનજી? અરે હા મહારાજ, જો તમે કહેતા હોય તો આપણે બંને જોવા જઈએ. તો પછી હારા કામમાં વાત છે ને જોવાની હોય તો ચાલો મહારાજા, હું તમને એ દીકરીને દેખાડું. આવી રીતે નાનક સબલાના પ્રધાને વાત કરી છે કે આપણા રાજ્યની અંદર એક ભૈરવસિંહ નામના રજપૂત રહે છે, તેમની દીકરી આપણા કુંવરની સાથે શોભે એવી છે. નાનક સબલાના પ્રધાન અને નાનક સબલા ભૈરવસિંહની દીકરીને જોવા માટે ચાલ્યા જાય છે, અને આ બાજુ ભૈરવસિંહના દીકરી બેડા લઈ ગામને પાદર પાણી ભરવા ગયા હોય છે. ભૈરવસિંહના દીકરી બેડા લઈ અને પાણી ભરવા માટે ચાલી નીકળ્યા છે. કે ધોણી માથે લલેવી છે, હે મારે ભરવા હે મારે ભરવા સરવરિયાના નીર રે ઓલે ઓલે કાનુડે મને પણ માર્યા છે. સામે બેઠા ભાઈઓ રે મારા સુરે જોશો, સામે બેઠા ભાઈઓ રે મારા સુરે જોશો, હે મારે જોવા હે મારે જોવા બેનડી તારા ગુણ રે ઓલે એ ઓલે કાનુડે મને બાણ માર્યા છે. આ ભૈરવસિંહના દીકરી ગામને પાદર પાણી ભરવા આવ્યા છે. આ બાજુથી નાનક સબલા અને તેમના પ્રધાન આ દીકરીને જોવા માટે આવ્યા છે. ત્યારે પ્રધાન નાનક સબલાને શું કહેવા લાગ્યા છે? જો મહારાજ, આ ભૈરવસિંહની દીકરી અને આપના પુત્રને શોભે એવી છે મહારાજ, આપના પુત્રને શોભે એવી છે. હા પ્રધાનજી, હા. અરે પ્રધાનજી, મારા કુંવરને શોભે એવી છે કુંવરી. અરે હા પ્રધાનજી,
અરે તમે જાઓ રાજ દરબારમાં અને હું જાઉં છું ભૈરવસિંહના ઘેરે. બહુ સારું મહારાજા, હું રાજ દરબારમાં જાઉં. નાનક સબલા પોતાના પુત્રને વેસવાળ માટે ભૈરવસિંહના ઘર તરફ ચાલ્યા જાય છે. ભૈરવસિંહના દીકરી પાણી ભરવા ગયા હોય છે અને ભૈરવસિંહ પોતાના ઘરે બેઠા હોય છે અને ભૈરવસિંહ પોતાની દીકરીનો વિચાર કરવા લાગ્યા છે. પણ ભૈરવસિંહ શું વિચાર કરે છે? અરે મારી દીકરી ઘણો સમય થઈ ગયો છે, હજી પાણી ભરવા ગઈ છે તો હજી કેમ નહીં આવ્યું હોય? અરે એની મને ચિંતા થાય છે. વેલ ભરીને હું તો હાલું યુતાવળે, એ મારે હર કનું માય યાદ, હર કનું માય યાદ, મારે ઘેર મહેમાન આવ્યા. આવી રીતે ભૈરવસિંહ પોતાની દીકરીનો વિચાર કરવા લાગ્યા છે. એવામાં સામેથી ભૈરવસિંહના દીકરી પાણી ભરી ધીરે ધીરે ચાલ્યા આવે છે. ત્યારે ભૈરવસિંહ તેમની દીકરીને શું કહેવા લાગ્યા છે? અરે બેટા, પાણી ભરીને આવ્યા? અરે હા બાપુજી, અમે પાણી ભરીને આવી ગયા છીએ. તો મને થોડુંક પાણી પાણી. બહુ સારું. લો બાપુજી પાણી. આવી રીતે ભૈરવસિંહ અને તેમના દીકરી તેમના ઘરે બેઠા હોય છે અને એવામાં લોહગઢના રાજા નાનક સબલા ભૈરવસિંહના ઘરે પોતાના પુત્રનું વેસવાળ માટે ભૈરવસિંહના ઘરે પધાર્યા છે. ભૈરવસિંહ નાનક સબલાને જોઈ શું કહેવા લાગ્યા છે? અરે પધારો મહારાજ, પધારો. અરે આપ આવવાથી મારું આંગણ પવિત્ર થયું છે, માટે આસન ગ્રહણ કરો. હા, બહુ સારું ભૈરવસિંહ. અરે બેટા, થોડું પાણી લાવજે, આપણા ઘરે લોહગઢના રાજા પધાર્યા છે. અરે બેટા, પાણી મહારાજાને આપો. અરે મહારાજ, આમ અચાનક આવવાનું મારા ઘરે કઈ કારણ? અરે હા ભૈરવસિંહ, અચાનક આવવાનું કારણ, અરે સોનામાં સુગંધ વળે એવી એક વાત લઈને આવેલો છું ભૈરવસિંહ. અરે મહારાજા, એવી તો કઈ વાત છે? વાત ભૈરવસિંહ એવી છે કે જેમાં મારું
અને તમારું બંનેનું હિત સમાણેલું છે. અરે મહારાજા, એવી તો વળી કઈ વાત છે? એ વાતની અંદર અરે મારું અને તમારું આપણા બંનેનું સુખ સમાયેલું છે મહારાજ. એ વાત કઈ છે? વાત ભૈરવસિંહ એવી છે કે આવ્યો છું તારી દીકરીના વૈશાળ માટે. મહારાજા, એ પણ કોના માટે? કોના માટે શું? મારા પુત્ર સાથે. હે મહારાજા, જે મારી દીકરી છે ને એનું લખપણ મેં નક્કી કરી નાખ્યું મહારાજા. એ નક્કી કરી નાખ્યું. શું વાત કરે ભૈરવસિંહ? હા મહારાજા. સગપણ તે નક્કી કરી કાઢ્યું એમ? હા મહારાજા. તો ના પડાવી દે પડી પાછી. અરે મહારાજા, જે સગપણ મેં કરી નાખ્યું એ ના કેમ પાડવી? આપ વિચાર તો કરો થોડો. ભૈરવસિંહ, વિચાર નાનક સબાલાને ન કરવાનો હોય. આવ્યો છું મારા કુંવરનું માંગુ લઈને, એટલે તારે દીકરીનું વૈશાળ મારી સાથે કરવું તો પડે જ તી. અરે મહારાજા, જો તમે થોડો સમય વહેલા કીધું હોત તો મારી દીકરી તમારા પુત્ર સાથે જરૂર પરણાવે. પણ મેં જે કિરોજી ગામે અરે પૃથ્વીરાજ વંશમાં મેં મારી દીકરીનું સપન નક્કી કરી નાખ્યું મહારાજ. વાત તારી હાચી છે, હું માનું છું. પણ હજી ક્યાં મગ સોખા બા ભળી ગયેલા છે. ભૈરવસિંહ, મારી આરે ના પાડી અને આવા વેર ઝેરના ઝાડવા ન રોપતો બહુ વધારે સારું કહેવાય. અરે મહારાજા, આમાં વેરની વાત જ ક્યાં છે? આમાં વેર ઝેરના બાવળ રૂપના ક્યાં આવે મહારાજ? અરે જે મેં મારી દીકરીની સપન કરી નાખ્યું છે મહારાજ, એ હું કેમ કરીને ભોગ કરું? અરે આપ વિચારો તો ખરા જરા. ભૈરવસિંહ, વારા વારા ના પાડી નાનક સબાલાનો તું બહુ અપમાન ન કરતો. અરે મહારાજા, આમાં અપમાનની તો વાત ક્યાં છે? અરે મહારાજા, આપ તો એક લોહગઢના મોટા રાજા છો અને અમે તો એક ચકમકીયો પથ્થર કહેવાય. અરે જે વાલ્મીકી ઋષિએ અરે કુશમાલી 2 પુત્ર ઉત્પન્ન કર્યા એના અમે વંશ છે મહારાજ. માટે આ મારું વેણ બોલેલું ન ફરે મહારાજ. અરે ભૈરવસિંહ, અરે વારે વારે ના પાડી અને તું સબાલાનું અપમાન કરમાં. અરે વેર બાંધવું એની કરતા વેવાય વેલો વાવને તો વધારે સારું કહેવાય. માટે તું વારે વારે ના પાડી અને આ નાનક સબાલાનું તું અપમાન કરમાં. એ મહારાજ, મેં તમને કીધેલું છે કે હું એક રજપૂતનો દીકરો છું હો મહારાજ. અરે મારા બોલેલા વેણ કઈથી પાછા ન પડે મહારાજ. એ અમે રજપૂત છીએ. ભૈરવસિંહ, તું જાણે છો કે તું કોને અપમાન કરી રહ્યો છો? અરે મહારાજ, હું પણ જાણું છું કે આપ લોહગઢના રાજા છો, પણ મહારાજ અપમાન તો સૌને વાલું જ હોય મહારાજ. અરે ભૈરવસિંહ, આ નાનક સબાલાનું અપમાન એટલે આખા લોહગઢનું અપમાન. આ અપમાનનો બદલો તારે દેવો પડશે. અરે મહારાજા, તમે અત્યારે મારે ઘરે આવ્યા છો માટે કહું છું તમે ચાલ્યા જાઓ. આ વાત કદાપી નહીં બને. અરે ભૈરવસિંહ, અરે હું પણ જોઉં છું કે તારી દીકરીનો વૈશાળ અને લગ્ન તું કેવી રીતે કરી રહ્યો છો. અરે મહારાજ, હું એક રજપૂતનો દીકરો છું. અરે મારી દીકરીના લગ્ન તમે કેમ અટકાવો છો? હા. ચાલ્યા જાઓ મારા ઘરેથી. હા ભૈરવસિંહ, અત્યારે તો હું હાલ્યો જાઉં છું. આવી રીતે ભૈરવસિંહે નાનક સબલાનું અપમાન કર્યું છે. ત્યારે ભૈરવસિંહ નાનક સબલાને કહેવા મળ્યા છે, મહારાજ તમે અત્યારે મારા ઘરેથી ચાલ્યા જાઓ. નાનક સબલા
ખૂબ ક્રોધે પ્રાણા છે અને નાનક સબલા તેમના રાજ્ય તરફ ચાલ્યા જાય છે. એમના રાજની અંદર સૌ ડાયરો બેઠા હોય છે. સભાજનો મહારાજની રાહ જોઈ અને સભા ભરીને બેઠા હોય છે. એવામાં આ બાજુથી નાનક સબલા ભૈરવસિંહના ઘરેથી ધીરે ધીરે રાજમાં પધાર્યા છે. રાજમાં આવ્યા છે એને ત્યારે સભાજનોને મહારાજાને જોતા સભાજનો બધા ઊભા થઈ જાય છે અને નાનક સબલા સભાજનોને શું કહેવા લાગ્યા છે? અરે હા, લોહગઢ ને રયત અને પ્રજાને સબાલાના પ્રણામ. સાંભળો સાંભળો ભાઈઓ સાંભળો. અરે કાલે હું આપણા જ નગરની અંદર રહેતા ભૈરવસિંહના ઘેરે ગયો હતો અને ભૈરવસિંહના ઘેરે અને ઈ નરાધમ નાલાયકે અરે મારું એવું અપમાન કર્યું ને. અરે મહારાજ, તમારું અપમાન એટલે આખા લોહગઢનું અપમાન કહેવાય મહારાજ, આખા લોહગઢનું અપમાન કહેવાય. વાત તો હાચી છે પ્રધાનજી, પણ મારો કુંવર અત્યારે ઉંમર લાયક થઈ ગયો ને, મને એની ચિંતા છે. પણ મારું મન હજી એમ કે છે કે હજે એક દાન તમે ભૈરવસિંહને ઘેરે જાઓ અને એને મનાવો અને આપણા રાજ દરબારમાં બોલાવો. અરે મહારાજ, હું અત્યારે જ જાઉં છું ભૈરવસિંહના ઘરે અને ભૈરવસિંહને રાજ દરબારમાં બોલાવીને પાછો આવું છું મહારાજ. બને ક્યાં સુધી ઉતાવળ રાખજો. અરે મહારાજ, એમાં કાંઈ તમારે કેવું ન પડે. નાનક સબલા તેમના પ્રધાનજીને કહેવા લાગ્યા છે, ભૈરવસિંહે ભલે મારું અપમાન કર્યું છે, પણ એક વખત આપણા રાજની અંદર બોલાવો, ભૈરવસિંહને આપણે સમજાવીએ અને મારા પુત્રનો વેચાણ કરીએ. ત્યારે નાનક સબલાના પ્રધાન ભૈરવસિંહના ઘર તરફ ચાલ્યા જાય છે. ભૈરવસિંહ તેમના ઘરે બેઠા હોય છે. એમાં અચાનક નાનક સબલાના પ્રધાન ભૈરવસિંહના ઘરે પધાર્યા છે અને ભૈરવસિંહને શું કહેવા લાગ્યા છે? અરે ભૈરવસિંહની જય થાવ. જય થાવ. અરે પ્રધાનજી, અત્યારે મારા ઘરે શા માટે આવ્યા? અરે ભૈરવસિંહ, તમને અત્યારે ને અત્યારે મહારાજે રાજ દરબારમાં બોલાવ્યા છે, તો તમે ચાલો મારી સાથે. ચાલો પ્રધાનજી, તમારી સાથે આવું. તો ચાલો ભૈરવસિંહ. આમ ભૈરવસિંહને લઈ નાનક સબલાના પ્રધાન રાજ દરબાર તરફ ચાલ્યા જાય છે. આ બાજુ નાનક સબલા તેમના રાજ્યની અંદર બેઠા હોય છે અને નાનક સબાલાના પ્રધાન ભૈરવસિંહને લઈ રાજ દરબાર તરફ ચાલ્યા આવે છે. રાજ્યમાં આવી અને પ્રધાન મહારાજાને શું કહેવા લાગ્યા છે? અરે મહારાજા, રાજ દરબારમાં ભૈરવસિંહને બોલાવીને આવી ગયો. પ્રણામ મહારાજાને, ભૈરવસિંહના પ્રણામ. અરે પ્રણામ ભૈરવસિંહ, પ્રણામ. અરે પ્રધાનજી, અરે ભૈરવસિંહ માટે આસન અને કહુંબા પાણીની તૈયારી કરાવો.
મહારાજા, અત્યારે મને તમારા રાજમાં બોલાવવાનું કઈ કારણ? અરે ભૈરવસિંહ, તમે તો જાણો છો કે કાલે ભલે તમે મારું અપમાન કર્યું હોય, કાલનો સવાલા એ મારું અપમાન હું ભૂલી જાઉં છું. અરે મહારાજા, એમાં અપમાનની વાત ક્યાં આવી હતી મહારાજ? તમે વિચાર તો કરો. જે મેં સપન નક્કી કરી જ નાખ્યું હતું મહારાજા, એ હું કેમ કરીને ભોગ કરું મહારાજ? આપ સમજતા કેમ નથી? નહીં ભૈરવસિંહ, નહીં. તારી દીકરીનો વેસાળ તો મારા પુત્ર સાથે તારે કરવું તો પડશે જ. અરે મહારાજા, અરે આપ મારી જગ્યાએ હો તો તમે શું કરો? અરે હું એક રજપૂતનો દીકરો છું મહારાજ. અમને પણ અમારા વસંતો વાલા હોય ને મહારાજ. આમાં કેમ કરીને હું ભોગ કરું મહારાજ? નહીં ભૈરવસિંહ, ગમે એક હઠ લઈને તમે ઉભા ન રહ્યો. હજી તમને ખબર નથી સબાલાનું અપમાન. આ સબાલાનું અપમાન ને એટલે આખા લોહગઢનું અપમાન છે. અને સબાલા અપમાનનો બદલો પાછો જરૂર લે. અરે મહારાજા, અરે હું પણ જાણું છું કે તમે અમારા રાજા છો. અરે રાજાનું અપમાન ન કરાય. પણ મહારાજા, જે વસ્તુ મારા મુખેથી જે બોલી ગયો એ હું ભોગ કેમ કરું મહારાજા? આપ સમજતા કેમ નથી? નહીં ભૈરવસિંહ, નહીં. તારી દીકરીનો વેસાળ તો મારા પુત્ર સાથે તારે કરવું જ પડશે. અરે મહારાજા, એ મેં તમને પહેલા પણ કીધું, એ વાત નહીં બને. આપ સમજતા કેમ નથી? ભૈરવસિંહ, આજ તમે મારા મહેમાન ન હોત ને તો સબાલા તમને કે ના પાડવાનું પરિણામ શું આવે એમ. માટે જાઓ, અત્યારે ને અત્યારે ચાલ્યા જાઓ મારા રજવાડાની અંદર. આ મારા રજવાડાની જ્યાં સુધી સરહદ લાગતો હોય રજવાડાની બહાર ચાલ્યા જાઓ. અરે મહારાજ, અરે હું રજવાડાનું છોડવા તૈયાર છું, પણ મારું વચન નહીં જાય, યાદ રાખજો મહારાજ. અરે ભૈરવસિંહ, અરે હું પણ જોઉં છું કે તારી દીકરીના લગ્ન તું કેવી રીતે કરી રહ્યો છો. અરે મહારાજ, તેથી પણ મેં તમને કીધું છું કે મારી દીકરીના લગ્ન તમે કેમ અટકાવી શકો છો? હા, અત્યારે તમે ચાલ્યા જાઓ મારા રજવાડાની બહાર. હું જાઉં છું, પણ મારું વેણ કદાપી નહીં ઠેલાય. અરે પ્રધાનજી, જી મહારાજા. જોયું તમે? અરે આ ભૈરવસિંહ તમારી નજરની સામે મારું પારે ફરી અપમાન કરી રહ્યો. માટે હું કહું તમે સાંભળો કે જ્યારે આપણે વેર વસૂલાત લેવાનો સમય આવે એટલે તરત મને જાણ કરો. અને ભૈરવસિંહની ઉપર એવી નજર રાખો, એવી બાજ નજર રાખો કે જ્યારે આપણે વેર લેવાનો સમય આવે ને એટલે તરત મને તમે જાણ કરો. અરે મહારાજ, હું આજથી જ એવી ભૈરવસિંહ ઉપર બાજ નજર રાખું છું કે જ્યારે તમારે વેર લેવાનો મોકો આવે ને મહારાજ, ત્યારે હું તમને તરત જાણ કરીશ મહારાજ, તરત જાણ કરીશ. હા,